नीलमेघ श्यामला नीरजनयना नीलमेघ श्यामला नीरजनयना नीलमेघ श्यामला नीरजनयना नीलमेघ श्यामला नीरजनयना नारायण रूप है नंद कुमारा 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 अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं भजे 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 सुंदर कान्हा 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 कान्हा वंदित रूपा नंद कुमारा नवनीत चोरा सुंदर कान्हा कान्हा वंदित रूपा नंद कुमारा नवनीत चोरा गोप वृंद सेविता गोकुल बाला 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 गोपिका मनोहरा गान विलोला गोपिका मनोहरा गान विलोला गोपिका मनोहरा गान विलोला गोपिका मनोहरा कृष्ण त्वदेव वदतम्
प्रसुता
गोविन्द दामोदर माधवेति जिहवे सदेवं भजसुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्त्यार्ते विनाशनानि गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ जिहवे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द माधव स्तोत्र प्रेमथी पाठ जे करे दामोदर दयादान सहजे गोलोक संसरे श्री पुराण पुरुषोत्तम भगवान की जय। श्रीमद्भागवतं पुराण तिलकम् यद्वैष्णवानां धनम्
कमलम ज्ञानं परं गीयते यशृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुञ्चे नरः तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुञ्चे नरः तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुञ्चे नरः। बोलिए श्री सुखदेव जी महाराज की जय। आओ बधाने जय श्री कृष्ण जय स्वामीनारायण। परमात्माની અનુકંપાથી આપણને જે આ અવસર પ્રાપ્ત થયો છે બહુ અલભ્ય અને બહુ પુણ્ય હોય ત્યારે આવા સત્કાર્યો આપણા હાથે થતા હોય। પૈસાથી સુખ મળે સગવડ મળે પણ સત્સંગ તો ઈશ્વરની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય। પૈસા બધા આગળ હોય પણ બધા આવું કાર્ય કરી નથી શકતા। કેમ? તો કે એના માટે તો ભગવાનની કૃપા છે। આપણી આગળ બધું જ હોય, પૈસા હોય, સંપત્તિ હોય, સમય હોય, આપણી માટે કામ કરવા માટે માણસો હોય, પણ છતાંય બધું હોવાય છતાંય એમાં જ્યારે અનુગ્રહ ન થાય ઈશ્વરનો, ત્યાં સુધી આવા ભગવત કાર્યો આપણા હાથે ન થઈ શકે। ઈચ્છા વ્યક્ત થાય કે આવું એક આપણે સત્કાર્ય કરીએ આપણા આંગણે। અને એક વાત સમજી લેજો કે જેના પિતૃઓની તૃપ્તિ હોય ને એને જ આવો વિચાર આવે અને એને આંગણે જ આવા સત્કાર્યો થાય, એમાં સંશય નથી। કારણ કે ભાગવત પોતે કહે છે કે મુક્તિદાને ગર્જતી, મુક્તિ માટે તો ભાગવત પોકાર કરી, મુક્તિ આપનારો જો કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત। ઈચ્છા વ્યક્ત કરી પછી એના માટેના આપણે બધા પ્રયાસો કરતા રહીએ। 2 મહિના થઈ ગયા છે બધી ચર્ચા છે, પછી હું તો વયો ગયો મુંબઈ। પણ તમે જે ઈશ્વરે શક્તિ તમને આપી એના દ્વારા તમે બધાએ એ શક્તિને કામે લગાડી। એ તમારો યત્ન, ઈચ્છા વ્યક્ત થઈ એટલે યત્ન કર્યો। યત્ન કેના દ્વારા કર્યો? તો કે એ ભગવાને આપણને આપેલી શક્તિ દ્વારા। પણ એ બે તો આપણે કર્યું, પણ જ્યારે આ ત્રીજી ભગવાનની કૃપા ભળીને એમાં ત્યારે આજે આપણે એ અલભ્ય લાવો હું તમે લઈ રહ્યા છો। એટલે વાલા, સત્સંગનું ફળ, પુણ્યનું ફળ કથા નથી, બહુ પુણ્ય હોય ને એને ત્યાં કથા થાય। કથા કરીએ તો પુણ્ય થાય એવું નહીં, જેના બહુ પુણ્ય હોય
એને આંગણે આ કથા થાય, સાંભળવાય એને મળે, નહીં તો સાંભળી પણ નથી શકાતા. ગઈકાલે મને એક ભાઈ વાત કરી મને કે બહુ સરસ, પણ કદાચ અમારા ભાગ્યમાં એ લાવો નહીં હોય, સાંભળવાનો નહીં હોય. આપણે કરાવી ન શકીએ, કરી ન શકીએ, પણ સાંભળવાની જો એની ઈચ્છા હોય ને તો સંભળાય, નહીં તો એ સાંભળી પણ નથી શકાતા. તો આપણે એ સંકલ્પને લઈ અને સુંદર શોભાયાત્રા બાળ મંદિર, બાળ હનુમાન મંદિર, આપણા બળિયા દાદા બહુ નાનું સ્વરૂપ પણ બહુ કામ બહુ મોટું, એના અમે બહુ અનુભવ કર્યા. અને એને પણ એમાં પણ જે એને બેસાડવામાં પણ જે આ પરિવારનો લાભ પણ એને લીધો. એટલે ઈ આજે છે ને એનું પુણ્ય આજે અહીં સુધી ભાગવત આવ્યું, નહીં તો આ વિચાર પણ ના આવે. કારણ કે એ પણ એક વક્તા જ છે. પહેલી વહેલી કથા લંકામાં સીતાજીને હનુમાનજીએ સંભળાવી, અને આપણે હનુમાન ચાલીસામાં ગાઈએ છીએ કે રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા, तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरा. આપણા ને પૂર્વજોના બધાના એ દુઃખને જન્મો જન્મના દુઃખને મિટાવી દે એવું તત્વ. ધામધૂમથી આપણે પોથી યાત્રા ને એમાં આપણા જે ઢોલી ઢોલ વગાડતા હતા, અને તો હવે કેવું છે કે ઓલો આપણે પૈસા છે ને એમ પાછા વિચાર આપણા બધા ઘણા નષ્ટ થઈ જાવ એવું લાગે. નહીં તો એવો ઠઠારો કરે પૈસાનો, પણ જેને હકીકતમાં ઓલા કેશિયા પાર્ટી વાળાને બોલાવી આવે ને આ ગામના જે વગાડે છે વર્ષોથી પેઢીઓથી, એ ભૂખ્યા રહે. ઢોલના તાલે નાદે જે અહીંથી બ્રહ્મનાદ થવાનો છે એવી ગંગાને આપણે અહીં સુધી લઈ આવ્યા. તો એ પણ જે ભગવાનને બેસાડ્યા ને એ પણ પુણ્ય કંઈક આમાં ભળેલું છે. ત્યારે ત્યાંથી એ યાત્રા શરૂ થઈને આપણા ઘર સુધી આવી. અહીંથી એને આપણે 7 દિવસ ગાવાનું છે. ગીતા સુગીતા કર્મણ્યતે કિં વહા ગીતા ગંગોદકં પિત્વા ન પુનર્જન્મ ન વિદ્યતે. જે અનુપાન કરે પુનર્જન્મ ન વિદ્યતે, અને વિદ્યતે થાય તો પાછું આવું જ મળે. એટલે વાલા બહુ અમૂલ્ય લાવો છે, અમૂલ્ય તત્વ છે, અમૂલ્ય અવસર છે. પણ એને માટે થઈને, પીવા માટે થઈ આપણે જો વત્સ બની જાય ને, વાલા બની જાય ભગવાનના. અને એ અમૃત કોણે પીધું તો કે અર્જુને. જેનું રુજુ કોમળ છે એનું નામ છે અર્જુન. પાર્થો વત્સ સુધીર ભોક્ત્વા ગીતા મોક્ષમ દુધમ. અને એ પાર્થ કહેતા અર્જુન જેવા નિર્મળ હૃદયના એ આનું પાન કરી શકે. ગાવો ગોપાલ દુગ્ધા ગોપાલ નંદના. તો હકીકતમાં કથા છે ને કામધેનુ છે, ગાય પણ છે. પછી કલ્પ વૃક્ષ પણ છે.
એ અહીંયા તમે બેસીને જે કામના કરો એ ફળી ફૂલ થાય જ. નહીં તો સંશય હોય તો ઇતિ સંશયાત્મા ભૂ રાજા કાલસ્ય કારણ ઇતિ સંશયાત્મા ભૂ વિનશ્યતિ. પછી શંકા થાય તો એ સત્કાર્યનું ફળ ન મળે. તો એવા વત્સ કેતા ગોવાળો અર્જુન અને આજ સુધી જેટલા ભક્તો છે એ બધા જ આનું પાન કરે છે, પીવે છે. ગોપા આયોજન કરનાર કોણ? તો કે ગોપા બાપા પરિવાર. અને આપણે બધા ગોપ જ છીએ, ગોપા જ છીએ. અને એ જે હકીકતમાં ગોપ ને ગોપી હોય ને એને જ આ પાછું મળે, જેને તેને મળતું નથી, જેને તેને કહેવાતું નથી. તો ગોપા બાપા પરિવાર દ્વારા આ કથાનું સુંદર આયોજન આપણે આંગણે ગોપાન દુગ્ધાન ભાગવતામૃતમ એ ગોપાલે કૃપા કરી, એ બાલકૃષ્ણ બાલુ ગોપાલ એ બાલકૃષ્ણે કૃપા કરી. એ કોની ઉપર? તો કે ગોવાળો એ ગોપા એટલે એ ગોપા. અને એને મારા તમારા બધા ઉપર કૃપા કરી, આખા ગામ ઉપર કૃપા કરી. પછી તો જેવી જેની ભાવના જાગી રહી ભાવના જૈસી પ્રભુ મુહૂર્ત દેખીતી ન તૈસી. તો આવા આપણા પૂર્વજોએ આપણી ઉપર ખૂબ કૃપા કરી, ખૂબ ખૂબ, જેનું વર્ણન ન થઈ શકે. અને એ પરિવારની અંદર એના બાળકોને વિચાર એવો આવે કે અમારે આવું સત્કાર્ય કરવું. એ બાલુ કાકાની ઈચ્છા હતી. એ બાલકૃષ્ણ સમજો કે જતા રહ્યા. પછી આ મોહન છે ને, મોહનો ક્ષય કરી નાખે, એનું નામ મોહન. એટલે ગોપા બાપા મોહન બાપા વાળી બે ભાઈઓ પાછા, બે ના નામ જો આપણા બધા વડીલો, મોહન બાપા ગોપા બાપા. એમાં પાછા શ્યામ બાપા, એટલે કથાય શ્યામ, કેનારે શ્યામ એટલે સુખદેવ, કૃષ્ણ શ્યામ, સુખદેવજી પણ શ્યામ. જેની કથા ત્રીજી પેઢીના પૂર્વજોને પકડો તો એ શ્યામ. આ જે ત્રિવેણી સંગમ ગોપા બાપા ધડક પરિવારને આંગણે દાતડીમાં થઈ રહ્યો છે. ત્યારે આપણી જાતને ખૂબ ધન્યતા માનશું. એની અંદર નિમજ્જન કરશું, રસપાન કરશું. અને હું તો તમારો છું જ, તમે મારા છો, એ ભાવ પરસ્પર. અને આપણે વચ્ચે ભગવાનને લઈને સાથે લઈ અને ચાલવાના છે. એટલે જેના પૂર્વજોની મુક્તિ થઈ હોય ને એને જ આવું સત્કાર્ય થાય. બાકી એવું નહીં સમજવું કે મુક્તિ થઈ ગઈ નહીં. અરે એ રાજી છે તો જ આવો અવસર, નહીં તો આવો પ્રસંગ આવતો નથી. ભલે તમારી આગળ બધું હોય. બડે ભાગમાં મુશ્તન પાવા સુર દુર્લભ સદગ્રંથ નિગાવા. સત્સંગ તો એની કૃપા હોય તો. પછી બાનું ભલે ગમે તે હોય, કોઈ પણ બાનું હોઈ શકે, પણ એની કૃપા વિના સત્સંગ મળતો નથી.
તો હનુમાનજી પણ એક વક્તા છે, બાળ સ્વરૂપે આપણે બેસાડ્યા એ પણ આજ પરિવારે લાવો લીધો ગામનો, ને તે દિવસે આપણે પ્રતિષ્ઠામાં બધું આખા ગામને, અને તમે બધા જાણો છો કે ત્યાર પછી ગામની ઉન્નતિ થઈ હોય એવું લાગે છે કે નહીં? આ શક્તિ, આ ઈશ્વર. તો સત્કાર્યની અંદર સહભાગી થવું ને એ પણ ભગવાનની કૃપા હોય, ભગવાન સહજાનંદ સ્વામિનારાયણની કૃપા હોય, હરિકૃષ્ણ મહારાજની કૃપા હોય, આપણા સંતોની ખૂબ ખૂબ આપણા ઉપર પ્રસન્નતા હોય ને ત્યારે આ પ્રસાદ આપણા આંગણા સુધી આવતો હોય. બાકી તો હાથમાં લેવા જાય ને તો અહીંયા આપે મહારાજ ને પછી બીજો એમ થાય કાલો ને હજી વધારે ભાવે ને એટલે એક હાથમાં લઈ લીધા પછી બીજો હાથ આમ પાછળ મૂકીને આ હાથે લેવા જાય ને તો અહીંથી પાછળથી કૂતરું લઈ જાય અને અહીંયા ત્રાહડામાં પૂરો થઈ જાય. એ પણ પ્રસાદ પણ નસીબની અંદર હોય તો મળે, નહીં તો નથી મળતો. તો એ બધા સંતોના આ બધા પૂર્વજોના આશીર્વાદ એકત્રિત થયા ત્યારે આપણે ત્યાં આવું સત્કાર્ય થયું છે. તો આમંત્રણ તો આપ્યું જ છે આખા ગામને શ્રવણ કરવા માટે. એ તો આમ ઘણા એવું કહેતા હોય કે અમને આવું થયું તો ઘણું, પણ અમારે કંકોત્રી નથી ને, એ કંકોત્રીની રાહમાં નહીં પણ તારી ઈ જન્મ પત્રિકામાં કથા નથી લખેલી એટલે તું ના આવ્યો. બાકી જેને આવવું હોય ને એ પત્રિકાની રાહ ના જોવે. એ તો કોઈ પણ જગ્યાએ ભગવાનનું નામ લેવાતું હોય, લેવરાતું હોય, આવીને ઉભો જ રહે. અને બહુ પુણ્ય હોય તો જ ના જવાય, નહીં તો જવાતું પણ નથી. એટલે પરિવાર તો આયોજન કર્યું જ છે પણ ગામના લોકો પણ આનો લાભ લે છે. કારણ કે જે આપણને આ લાગ્યું છે ને, ભાગવત એમ કહે છે જન્માંતરે ભવેત પુણ્યમ તદાહં ભાગવતમ લભે. જન્મ જન્માંતરનું પુણ્ય એકત્રિત થાય ત્યારે આવું સત્કાર્ય થતું હોય, અને એનાથી પણ ડબલ જ્યારે જન્મ જન્માંતરનું પુણ્ય એકત્રિત થાય ત્યારે વ્યાસ ગાદી ઉપર બેસી અને કથા સંભળાવવાનો અવસર પ્રાપ્ત થતો હોય. તમારા આખા ગામના મારી ઉપર આશીર્વાદ છે. નહીં તો આવી કલ્પના પણ નથી કે આપણે વ્યાસપીઠ ઉપર બેસીને, એમાંય વ્યાસે જે 18 પુરાણની રચના કરી એમાંય છેલ્લું ભાગવત કે એ આપણે લોકોને સંભળાવીએ અને એ કર્ણરંધ્ર દ્વારા ભક્તો જે છે, ગોપો છે, ગોપ બાળકો છે, જે અર્જુન છે, જેનું રુદુ અર્જુન છે, કોમળ છે, એવા ભક્તોના હૃદયની અંદર અમારું પુણ્ય કમ નથી ને એની સાથે હું તમને એક કહી દઉં કે હું તમારો દીકરો તો ખરો ને, એટલે તમારા બધાના મને આશીર્વાદ છે. નહીં તો આ કથા કરવી એ બહુ પુણ્ય હોય ત્યારે થાય. આ વ્યાસ ગાદી ઉપર બેસવું ને એનાય બહુ પુણ્ય હોય ત્યારે કથા સંભળાવી શકાય. તો એવું આ અલભ્ય આપણે ભાગવત તો એની અંદર ધામધૂમથી આપણે શોભાયાત્રા સંપન્ન થઈ. ભગવાન સ્વામિનારાયણની ત્યાં ભગવાનને બિરાજમાન કરી અને પછી આપણે આપણા આંગણા સુધી આ ગંગાને લાવ્યા છીએ. અને હવે એમાં જેને કોઈની ઈચ્છા હોય ડૂબકી મારવાની, આવજો મારો બાપ.
ઈચ્છા સાચી હોવી જોઈએ, બસ તમારો ભાવ ભગવાન પ્રત્યેનો. એટલે અહીંયા આવનાર જીવ માત્રનું કલ્યાણ થઈ જાય. આ ગંગા એવી છે. તો એ ભગવાનની કૃપા. આપણે તો બધું જ યત્ન કર્યો, આપણે જે શક્તિ આપી ઈશ્વર એ બધા પ્રયાસો આપણે કર્યા, પણ આજે એની કૃપા આપણા ઉપર ઉતરી કે આજે આ પરિવારના એ શુભ સંકલ્પોને ભગવાન ઠાકોરજી પરિપૂર્ણ કરવા માટે આવ્યા છે. કામમાંથી તો આપણને સમય, અરે મહારાજ અમારા મુંબઈમાં તો એમ કે અરે મહારાજ મરવાનો ટાઈમ નથી, લે ને આ તો સારું છે કે એમાં બદલો નથી લેવાતો, નહીં તો કોકને બીજાને મોકલી દે, ભાઈ તું જઈ આવ મારું. લે બહુ સુંદર ભગવાને બાવડો પકડીને બેસાડી દીધા આપણને. શું કામ? તો કે ભગવાન આપણી સાથે વાતો કરવા આવ્યા છે. પત્ની ઘરમાં કામ કરતી હોય ને, મહેમાન આવે એનું ધ્યાન રાખે, ઘરનું કામ કરે. પતિના માતા પિતા ને એટલે એ માતા પિતાની સેવા કરે, બધું જ કરે, અને એનો ધર્મ છે, કરવું જોઈએ. પણ પ્રેમનો નારાજ થઈને પતિ એમ કે તને મારી આગળ બેસવાનો ટાઈમ નથી, અને બાવડું પકડીને પતિ બેસાડી દે, બેસ મારી સાથે વાત કર. તો કે આ બધું કામ કોણ કરશે? મારો બાપ. પણ બેસ તો ખરી, મારી સાથે વાત કર. શું કામ? પ્રેમ છે ને એટલા માટે. એમ જેનું સાનિધ્ય ગમે છે એમ થાય કે આપણે એની સાથે સાથે રહીએ તો કેવી મજા આવે. સાથે તો છીએ પણ વળી એમ થાય કે આપણી સાથે વાત કરે ને તો બહુ મજા આવે. તો જેમ પ્રેમનો ભૂખ્યો પતિ પત્નીને બાવડું પકડીને બેસાડી દે ને કે મારી સાથે વાત કર, એમ ભગવાને આજે દાતરડીમાં આવ્યા છે. અને આપા થાપામાંથી મુક્ત કરીને બાવડું પકડીને આપણને બેસાડી દીધા ગોપા બાપાના આંગણામાં. બેસ મારે તાર સાથે વાત કરવી છે. હા ભાઈ, એટલે બધાને નથી મળતું વાલા. કલ્યાણ કરવાની ઈચ્છા જેને હોય અને કથા એ પરબ છે, કોઈ પ્યાસ હોવી જોઈએ. બસ તમે તરસ્યા છો કે નહીં? અને જ્યાં સત્સંગ ચાલતો હોય, કોઈ પણ કથા ચાલતી હોય, ત્યાં પછી એવું નથી પૂછવામાં આવતું તું કઈ જાતનો છો. તમને હાચી તરસ છે? પરબ કોઈને પૂછતી નથી તમે કયા સંપ્રદાયના છો. એક પ્યાસ લઈને આવનારો બસ બેસી જાય. તો ભગવાને આપણને બેસાડી દીધા. એ કાયમ કામ કરવાનું. जब तक रहेगी जिंदगी फुर्सत न होगी काम से, कुछ समय तो ऐसा निकालो प्यार कर लो श्री राम से. आखिर जिंदगी दौड़ा दौड़ी करवानी છે. અને આ 7 દિવસ આપણને મળ્યા છે તો એની અંદર બે સમયની અંદર પ્રાતઃ 9 થી 12 અને સાંજના 3 થી 6 બંને સત્રમાં કથા ચાલશે. મને પણ દિલીપભાઈ કીધું છે કે સમયસર જ અહીંયા તો પૂરું કરવું પડશે, કારણ કે પણ ભાઈ આ તો ગંગા ક્યારેક
નીર વધી જાય, બહુ પ્રેમનો પ્રવાહ આવી જાય તો પછી એમાં કાંઈ એટલે ચલાવી દેજો થોડું, એમ કે અનુભવ્યું છે તમે એટલે મારે કેવું પડે, બનશે એટલે હું તે તમે કહેશો એમ, થોડુંક હું કહું એમ તમે કરજો, એટલે બધું હું છે. તો આવો સુંદર અવસર ભગવાન સ્વામિનારાયણ આપણા વાલા સંતોની કૃપાથી, અને વિશેષ તો એ વાત કહો કે આપણા પૂર્વજો આજે વાત કરતા મને બહુ હૈયું આનંદ વિભોર થાય છે. કેમ તો કે વાડે ગાડી લઈને જાય ને એટલે અહીંયા ગોપા બાપા, શામજી બાપા ને મોહન બાપા, વિશ્રામ બાપા ના બધા નાકે અહીંયા બેઠા હોય વડીલો. પછી વળી 2, 4, 5 જણા ભેગા થઈને સત્સંગ ચાલતો હોય, આવું બધું હાલતું હોય. યાદ આજે તાજી છે, એટલે ઈ આંગણે આવવાની ઈચ્છા થઈ ને એ બહુ આનંદની વાત છે. રોજ નીકળવો બિચારા બહુ લાંબી આમ ખબર નહીં, નાના એ ગાડીમાં હું દિલીપભાઈ ને બધા જતા હોય લહેર, ને આજે ઠાકોરજી એવી જ લહેર પાછી કરાવે છે. એટલે જે આને આશ્રય હોય ને મારા વાલા, એને કોઈ ચિંતા ન હોય. કેમ તો કે આ ચિંતામણી છે, એ જેની પાસે હોય એને ચિંતા ન કરવી. આજ દી સુધી પરિવારની ચિંતા હતી, એને શરણે ધરી દીધી, બરોબર. હવે કલ્પનું છાયામાં હું તમે બેઠા છે, અહીંથી જે ભાવ લઈને વાલા જાઓ ને એ ફળીભૂત થાય જ. અમારી તાકાત નહીં, આ ગ્રંથની તાકાત છે, આ ગોવિંદની તાકાત છે. નહીં તો આવું બોલાય એ પણ કલ્પના થઈ ન શકે. ક્યારેક ક્યારેક આપણને ખુદને એમ થાય કે ઓહો, બહુ તો કદાચ ભજન ગાતા કે 2 બાળગીતો ગાતા ને, બાકી આવી કલ્પના આપણા ઉપર કરી શકીએ, કરી જા ભગવાન. તો આપણા બધા ઉપર, આખા ગામ ઉપર આ કૃપા ઈશ્વરે ઉતારી છે. એમાં જે નિમિત્ત થયા છે એ ગોપા બાપા પરિવાર, એટલે ગોવાળ અને ગોપાલક એટલે કૃષ્ણ. વત્સ ગોપા સુધીર ભોક્તવાહ દુગ્ધા ગોપાલ નંદના. એટલે આપણે બધા વત્સ કહેતા ભગવાનના વાલા બનીને આવશું અને શિસ્ત સાથે શ્રવણ કરશું, પછી એનું મનન કરશું અને પછી એને બને એટલું જીવનમાં ઉતારશું. એટલે આપણું અવશ્ય કલ્યાણ થશે. તો સુંદર શોભાયાત્રા, ઘણા તો એમ કે વરઘોડો, મનમાંથી લગ્ન જ નથી. વરઘોડો નહીં, શોભાયાત્રા, ભાગવતજીની શોભાયાત્રા. મોટા મોટા શહેરોની અંદર તો કથાઓ થતી હોય ને, આ પોથી યાત્રા નીકળે તો લોકો એને દંડવત પ્રણામ કરતા હોય. પણ એ શું કામ કરે છે તો કે એને ખબર છે કે આ તત્વ શું છે. આપણને ખબર ન હોય એટલે, પણ એનો મહિમા જાણીએ માણીએ તો એના મહિમાને, એની અનુકંપાને અનુભવવાની છે. અનુભવ્યા પછી એને જીવનમાં અહીં સુધી યાત્રા કરીને બાળ હનુમાન મંદિરથી
ઘર સુધી તો પોથી માથા ઉપર હતી. હવે માથાની અંદર જવી જોઈએ અને જે માથાની અંદર જાય અને અહીંથી જે કાંઈ આમાં લખેલું છે, સંતોની વાણી જે સાંભળેલી છે એ અહીંથી તમને પીરસવામાં આવે, એ અહીંયા અંદર ઉતરે ને એને કહેવાય જ્ઞાન યોગ. આજ સુધી તો ખૂબ ખોટું કર્યું, બહુ કર્યું, પણ હવે કથા સાંભળીને સારા કાર્ય કરશું. હાથમાં સારા કાર્ય કરવાની ભાવના જાગે ને તો એ છે કર્મયોગ. અને હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ પ્રગટે ને એને કહેવાય ભક્તિ યોગ. જ્ઞાન, ભક્તિ અને યોગ ત્રિવેણી સંગમ, ગંગા યમુના સરસ્વતી. તો આ પરિવાર અહીં સુધી આ ગંગાને લાવ્યો છે તો નિમંત્રણ કરશું, બંને ટાઈમ ગોતા લગાવીશું. બહુ સરાહના, ભગવાનની ખૂબ કૃપા થાય છે. એટલે વારે વારે કેવું ન પડે કૃપા કરો, કૃપા કરો. એનો સ્વભાવ જ કૃપાળો છે. એટલે ભાવ અને વિચાર સારા હતા ને આવું સત્કાર્ય કરવાની, તો એ હાથની અંદર આપણને શક્તિ આપી, હૃદયની અંદર ભગવાન એવો ભાવ કર્યા. અને આ બે તો થયું, પણ હવે પછી જે અહીંથી 7 દિવસ સુધી કહેવામાં આવે એને આપણે મસ્તકની અંદર જે ધારણ કરશું. માથા ઉપર હતી, હવે માથાની અંદર જાવી જોઈએ. એટલે એ જ્ઞાન યોગ. તો આ રીતે બે સમય, બરોબર ને દાદા? બે સમય, બે સત્રની અંદર કથા ચાલશે, 3 થી 6 અને સવારે 9 થી 12. તો આવો ભાગવતજીના એક શ્લોકનું જરા ગાન કરીને પછી કથાને વિરામ આપશું. હાથ જોડીને બધા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ તવે, વિશ્વોત્પત્યાદિ તવે, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, શ્રી કૃષ્ણાય વયં નમઃ, 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 શ્રી કૃષ્ણાય વયં નમઃ. સદચિત અને આનંદ સ્વરૂપ એવા ભગવાનના ચરણારવિંદની અંદર અમે બધા નમસ્કાર કરીએ છીએ. શું કામ કરીએ છીએ એ બધી ચર્ચા સાંજના સત્રમાં કરીશું. આજે कुछ मिनट हरिनाम संकीर्तन करते हुए कथा को विराम देवे. मुरलीधरा मनमोहना हे नंद नंदना नारायणा, मुरलीधरा मनमोहना हे नंद नंदना नारायणा, मुरलीधरा मनमोहना हे नंद नंदना नारायणा,
તાળી પાડી હે નંદ નંદના નારાયણ
हे नंद नंदना नारायणा मुरलीधरा मनमोहना हे नंद नंदना नारायणा। संकीर्तन के साथ इस प्रथम सत्र को हम विराम देते हुए और शाम 3 बजे फिर उपस्थित होंगे और आइए जय घोष करके कथा को विराम। बोले श्री द्वारिकाधीश श्री बालकृष्ण लाल की सहजानंद स्वामी नारायण भगवान की श्री खोड़ियार मात की श्री पितृनारायण देव की सदगुरु देव की अपने अपने माता पिता गुरु महाराज की सदगुरु देव की ओ नमः पार्वती